સમાચાર ગાંધીનગરના છત્રાલ જેઆઈડીસીથી, જ્યાં નકલી ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે છત્રાલ જેઆઈડીસીમાંથી નકલી ઘી ઝડપ્યું। અહીંયા નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો। ફેક્ટરીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત થયો। 30,000 લીટર શંકાસ્પદ ઓઇલ પણ સપ્લાય થતું હતું। કેમિકલ ભેળવી પામ ઓઇલમાંથી ઘી બનાવતા દેશી ઘી તરીકે બજારમાં વેચાતું હતું। એફએસએલ ફૂડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ કરી આરોપી જનક કુમાર ભાવસાર સામે ગુનો નોંધાયો છે। સમગ્ર સપ્લાય ચેન અંગે તપાસ પણ થઈ રહી છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। જી રાહુલ। રાહુલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાહુલ, આ છત્રાલ જેઆઈડીસીમાંથી જે ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, શું વધુ વિગતો? બિલકુલ, ગાંધીનગર રેન્જ પોલીસ જે છે તે છત્રાલ જેઆઈડીસીમાં સ્થિત હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો જે પાડી નકલી દેશી જે ઘી છે તે બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ જે છે કરવામાં આવ્યો છે। પોલીસે અંદાજિત 1.67 કરોડનું શંકાસ્પદ પામ ઓઇલ અને કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। જે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમાં કેમિકલ જે છે ભેળવીને તૈયાર કરવામાં આવતું હતું। તેમાં લગભગ 30,000 જેટલા લીટર પ્રોડક્ટની વિવિધ ટ્રેડિંગ કંપનીઓ સપ્લાય થતી હતી અને વેપારીઓ દ્વારા પણ આ દેશી ઘીનો જે છે નામે તે બજારમાં વેચાણ કરતો હોવાનું હાલ સામે આવ્યું છે। એફએસએલ અને ફૂડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। સાથે સાથે કલોલ પોલીસ દ્વારા પણ આજે આરોપી છે જનક કુમાર ભાવસાર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જે આ આરોપી છે તેને 2024માં પણ આ જ પ્રકારના ગુનોમાં સંકળાયેલો હતો। સાથે સાથે પોલીસ દ્વારા પણ સમગ્ર સપ્લાય કોને કોને કરવામાં આવતું હતું અને આ નકલી ઘીની અંદર કોનો કોનો સંડોવણી છે એ તમામ બાબતે હવે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।